અને જોઈ લો ત્યારે હજી હું બોલું જ છું કે હમણાં આવશે એટલે અને આવી ગઈ છે. એ વસ્તુ અત્યારે દેખાડવાની નથી, આ સરપ્રાઈઝ રાખી છે આપણે. બરોબર, આ બધું ફાઇનલ થઈ જાય ને પછી કહેવાનું છે. એટલે એમ તો તું હંતાડીશ તોય કઈ, એ તો ડબ્બાની અંદર જાય એટલે નહીં જ દેખાય ને. નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ અને સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. અને અત્યારે સાંજ એટલે કે સાંજના બપોરના ખબર નથી અત્યારે કેમ કેવું મારે તમને, પણ અત્યારે વાગ્યા છે બપોરના 3:30. મમ્મી એક સરસ મજાની રેસીપી બનાવે છે. એમાં ટોપરાનું શું કે મમ્મી? ટોપરા પાક. હા, ટોપરા પાક બનાવે છે. અને આની અંદર આમ તો બધું નખાઈ ગયું ને, હવે પૂરું થઈ ગયું ને? હજી થોડીક વાર છે. હવે આમાં શું નાખવાનું કઈ બાકી છે? હવે આપણો પાવડર નાખવાનો બાકી છે. પાવડર આપણો નાખવાનો બાકી છે. પામોરા આપણો જે ડેલી મિક્સ પાવડર છે એ. બાકી આમાં બીજું શું નાખ્યું? આમાં ટોપરાનું ખમણ, પેલા થોડું ઘી લેવાનું, એમાં ટોપરાનું ખમણ શેકી નાખવાનું, પછી એની અંદર દૂધ નાખવાનું, શેકાઈ જાય ને એટલે. અને દૂધ થોડુંક ઓલું થઈ જાય ને પછી થોડીક મલાઈ, અને પછી ખાંડ, પછી છેલ્લે આપણો પાવડર. એટલે ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ઓલી ઇન્ક્વાયરી કરે ને પાવડર માટે થઈને, તો એમ કે આ કેવી રીતે આપણે યુઝ કરવો. તો અમે તો જો આ રીતે યુઝ કરીએ છીએ. ઘણી વાર મીઠાઈમાં નાખીને અમે ખાઈએ છીએ. બાકી ડેઈલી સવારે તો હું દૂધમાં નાખીને પીવું જ છું. હું તો 2 ટાઈમ પીવું છું, સવારે ને રાત્રે 2 ટાઈમ દૂધમાં 2 ચમચી પાવડર નાખી અને હું પીવું જ છું. બરોબર. અને બાકી ક્યારેક ક્યારેક આવી રીતે મીઠાઈ બનાવીને ક્યારેક એમના ખાઈ જવાય, એમાંય કોઈ વાંધો નથી. બહુ સરસ મજાનો નેચરલ ટેસ્ટ આવશે, ઇલાયચીનો ટેસ્ટ આવશે. એકદમ જોરદાર. જેને લીધું છે એને ખબર છે, અને એ બધાને મને રિવ્યુ મળ્યા છે. હવે આપણી મીઠાઈ આજે આને ઠરવા દેવું પડશે ને? હા, અડધી કલાક ઠરવા. તો હમણાં મીઠાઈ બની જાય ને એટલે પછી હું તમને બતાવું. અને જ્યારે મમ્મી હમણાં પાવડર નાખે ને ત્યારે પણ હું તમને બતાવું કે પાવડર કેટલો નાખે છે. એ જો આટલી વસ્તુ એટલે કે મીઠાઈ છે ને એ આટલું બનાવી છે. આ મીઠાઈ કેટલી હશે મમ્મી, એમ કઈ અંદાજ ખરી? લગભગ 200 ગ્રામ ટોપરું હતું, અને 100 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ. ઓકે. અને થોડીક મલાઈ, 2-3 ચમચી. એટલે આ મીઠાઈ મને એવું લાગે ત્યાં સુધી 300, 350 કે 400 ગ્રામ જેવી બને. બરોબર ને? તો આ રીતનું મીઠાઈ જો અહીંયા આટલી લીધેલી છે વસ્તુ બનાવવા માટે. ને આની અંદર હવે આપણે પાવડર કેટલી ચમચી નાખશું? 2 ચમચી નાખી દે પાવડર. 2 ચમચી. બરોબર. અને બાકી તો અને વધારે ટેસ્ટ પ્રમાણે, હા, વધારે નાખો તોય કોઈ વાંધો નથી. અને આપણો ટોપરા પાક બની ગયો છે. અને હવે આપણે ચાખી લઈએ. આમ તમે એક કટકો ચાખી લીધો છે અને સરસ મજાનો જોરદાર બની ગયો છે ટોપરા પાક. હવે આ બીજો એક કટકો ચાખી લઉં. એકદમ જોરદાર ટોપરા પાક બની ગયો છે. મજા આવી ગઈ. મેં તો 2 મોટા મોટા સરસ મજાના એના જે કટકા હોય એ ખાઈ લીધા. આપણે 2 ટોપરા પાક કયો ને એમ સમજો ને, એટલે 2 ટોપરા પાક ખાઈને એવી મજા આવી ગઈ છે ને. અને આજે જવાનું છે ખાલી મારે અને મનીષાને તે ભણાવવા માટે, કેમ કે આજે મમ્મીને અહીંયા રહેવું પડશે. ઓર્ડર જાજા છે એટલે મમ્મી એની થોડી તૈયારી કરે ત્યાં સુધીમાં અમે છોકરાઓને ભણાવીને આવીએ એટલે એને રજા ન પડે. અને આપણા ઓર્ડરમાં તે કાંઈ વચ્ચે ઓલું ન થાય, એમ કે કોઈને મોડા પહોંચે નહીં. એટલે એ ફટાફટ તમે તૈયારી કરો. બરોબર. મનીષા અત્યારે ગઈ છે બધું આપણે જે ઓલો રો મટીરિયલ હોય એ બધું વ્યવસ્થિત લેવા માટે થઈને ઉપરના રૂમમાં આપણે રાખેલું છે. તો એ બધું લઈ લે, અને એ લઈ અને મમ્મીને આપે એટલે પછી મમ્મી ચાલુ કરે એનું કામ. અને સરસ મજાનો આપણો પાવડર તૈયાર થાય. એટલે આજે એટલું બધું અચાનક આવી ગયું. બપોર સુધી તો આમ અત્યાર સુધી કાંઈ નહોતી, આરામ હતો. બપોરથી લઈને અત્યાર સુધીમાં એટલા બધા ઓર્ડર આવી ગયા ને કે હવે મમ્મી કહે કે હવે કામ કરો, તમે ભેજી આવો અને ત્યાં સુધીમાં મને બધું વસ્તુ આપી દો. એટલે એ બધું ધીમે ધીમે હું ચાલુ કરું. ત્યાં સુધી અમે આવી જશું. એટલે પછી મનીષાઈ કરાવશે એટલે હાર બધું થઈ જાય. છોકરાઓને ભણાવવા પહોંચી ગયા છીએ. અને આજે તો એવી ગેમ રમાડીએ છીએ ને કે એક અહીંયા એનો જે મેમ્બર હોય ને એ આવી જાય અહીંયા, બધાના ગાંડા કટાવે. અને 1 મિનિટની અંદર જો બધા દાંત કાઢી જાય તો આઉટ. હલો, કોણ વૈદ્યું? આ જો ગાંડા કાઢે, જે દાંત કાઢી જાય એ આઉટ. વાહ ભાઈ વાહ. એ કિસ્મત એની સામું જોવાનું. જે દાંત કાઢે. હાલો કિસ્મત આઉટ. 1 વૈધો છે. ટાઈમ છે હજી તારી પાસે. આઉટ. હા, વનરાજ જીતી ગયો. વાહ ભાઈ વાહ. એટલે આવી ગેમ છે, બધાની વારી આવશે ધીમે ધીમે. બાળકોને આજે તો સરસ મજાના રમાડ્યા અને મજા જ કરાવી દીધી. એટલે રોજ તો શું છે કે ભણવાથી કંટાળો આવી જાય, એટલે એકાદ દિવસ રમવું જરૂરી છે એટલા માટે થઈને. અને આજે જમવામાં બન્યું છે, શું બન્યું છે આજે રાતનું?
પૌવા, પછી થેપલા, થેપલા અને ચા, ચા, દહીં, દહીં. ઓકે, જેને થેપલા હારે ચા પીવું હોય ચા ચા, પીવું અને હોય ચા, અને દહીં પીવું દહીં, મતલબ દહીં દહીં ખાવું પીવું હોય હોય તો દહીં, દહીં ભલે પી જાય. ના, દહીં ખાવું હોય દહીં. શિવાને પણ રાખડીમાંથી, હા, રાખડીમાંથી લાઈટ કરતો છૂટી લાઈટ. ગઈ. વાહ ભાઈ વાહ, હાથે બનાવ્યું. હા, ફૂલ અલગ બનાવ્યું કાગળનું, એને નીચે પછી ઉપર. ગુડ મોર્નિંગ બધાને. અને આજે તો રવિવાર છે અને આજે એવું મન થયું છે ને કે સરસ મજાના ગાંઠિયા અને જલેબી ખાઈએ. અને જલેબી તે ઘી વાળી ઓલી કે બચુભાઈની જે આવે છે ને એ જોરદાર આવે, એકદમ ક્રન્ચી આવે અને ઘી વાળી આવે ને એટલે બહુ મજા આવી જાય ખાવાની. જે ઓલી રેગ્યુલર આવે ને એ તો શું થાય કે આપણે એક બે ખાઈએ ને એટલે આપણને એમ થાય કે હવે જવા દો, હવે નથી ખાવી. પણ આ તમે આરામથી 5-7 તો ખાઈ જ જાવ એવું છે. એટલે ફટાફટ હવે જઈ આવીએ. અને આજે જો મનીષાએ, આપણે હમણાં વાત કરતા હતા ને કપડા માટે, આ બધી વસ્તુ માટે, તો મનીષાએ આજે ટી શર્ટ અને આ પેન્ટ આવું પહેર્યું છે. એ તો પેક છું. હા, એટલે જ કહું છું, હમણાં વાત કરતા હતા આજે 2 દિવસ પહેલા જ તે નહોતા ઠીક, કરતા હા ઠીક. બ્લોગમાં. હા હા, હા. અને મમ્મી ને ઉર્વી જો અહીંયા મોબાઈલ લઈને અત્યારમાં કામે લાગી ગયા છે મોબાઈલ ના એમ. અને અત્યારે વાગ્યા છે હજી 9:30 જ છે. ચાલો હવે અમે છે ને નાસ્તો લઈ આવીએ, સરસ મજાના ગાંઠિયા, જલેબી અને જોઈએ છીએ બીજું કદાચ મમ્મીને ઓલી ફરસી પૂરી મળી જાય, મમ્મીને એ બહુ ભાવે છે તો એ લેતા આવીએ. તો આપણા ફાફડા અને જલેબી પેક થાય છે અને જોરદાર સરસ મજાના ગરમા ગરમ ફાફડા અને બચુભાઈની સરસ મજાની જલેબી ખાવાની મજા જ અલગ આવી જાય અત્યારમાં. ચાલો ત્યારે હવે જલ્દી પહોંચી ગયા છીએ ઘરે અને સરસ મજાનો નાસ્તો કરી લઈએ ફટાફટ. હાલો હાલો કાઢો જલ્દી, આજ તો બહુ મોડું થઈ ગયું ચા નાસ્તો કરવામાં. આજે બહુ રાહ જોઈ અને 10 વાગી ગયા છે. અને મમ્મી આજે જમવામાં શું બનાવ્યું છે? હે આજે સરગવા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, બસ. ઓકે. અને હમણાં આસ્થા આવવાની છે ને એક જોરદાર સરસ મજાની વસ્તુ લાવવાની છે અને એ સરપ્રાઈઝ છે તમારી બધા માટે. કેમ કે ઈ હવે થોડાક ટાઈમ પછી હું તમને એ સરપ્રાઈઝ કહીશ. એવી મસ્ત વસ્તુ આવવાની છે ને કે તમને એમ થશે કે વાહ ભાઈ વાહ. અને એ વસ્તુ માટે હું તમને થોડીક હિન્ટ આપી દઉં કે આપણો જે પાવડર છે એમાંથી તો એનર્જી, પ્રોટીન, ફાઈબર, વિટામિન અને આ ઘણા બધા એવા પોષક તત્વો છે એ તો મળે જ છે. પણ સાથે સાથે એ જે બીજી વસ્તુ છે એમાંથી પણ મળશે. અને એ તો આ જેટલું બધાના સારા રિવ્યુ આવ્યા છે ને આ જેટલું બધાને ભાવ્યું છે ને એનાથી ડબલ એ વસ્તુ ભાવવાની છે. અને બસ હવે ખાલી આસ્થા આવે એની રાહ જોઈએ. અને એ વસ્તુ એની જે સરપ્રાઈઝ રાખી છે એ હું સરપ્રાઈઝ તમને હું પછી કહીશ. અને આજે તો હું પહેલા એ આસ્થા લાવે એ વસ્તુ હું ચેક કરી લઉં અને શું છે શું નહીં આ બધી વસ્તુ હું જોઈ લઉં, પછી મને ફાઇનલ લાગે ત્યારે હું તમને આ સરપ્રાઈઝ કહીશ. અને જોઈ લો ત્યારે હજી હું બોલું જ છું કે હમણાં આવશે એટલે અને આવી ગઈ છે. એ વસ્તુ અત્યારે દેખાડવાની નથી, આ સરપ્રાઈઝ રાખી છે આપણે, બરોબર. આ બધું ફાઇનલ થઈ જાય ને પછી કહેવાનું છે. એટલે એમ તો તું હંતાડીશ તોય કઈ, એ તો ડબ્બાની અંદર જાય એટલે નહીં જ દેખાય ને. તો ગજબ હો. બાકી અંદર દુપટ્ટામાં હંતાડી દીધું. તમે કીધું દેખાડવા નથી. કાઈ નહીં, ચાલો ત્યારે હવે આપણે પેલા ઈ ચેક કરી લઈએ. હવે જે આ સરપ્રાઈઝ હતી એ વસ્તુની અંદર થોડા ઘણા હજી ચેન્જીસ કરવા પડે એમ છે. કેમ કે હજી મને એવું લાગે છે કે થોડુંક ક્યાંક આમ કંઈક ઘટે છે, એટલે હજી થોડોક ફેરફાર કરવાનો છે અને પછી ફરીવાર ટ્રાય કરવાની છે, ફરીવાર આપણે ચેક કરવાનું છે ને પછી જ્યારે ફાઇનલ થાય જ્યારે પણ પહેલી ટ્રાયમાં તો અત્યારે હજી ફાઇનલ નથી થયું, પણ જ્યારે પણ ફાઇનલ થશે એટલે હું તમને સરપ્રાઈઝ આપીશ અને તમને હું કહું ને કે તમને મજા જ આવી જશે. તારું શું કેવું છે મનીષા? હા, કેમ કે આજે આપવાની હતી સરપ્રાઈઝ, પણ થોડુંક અમને એવું લાગે છે કે આમ ચેન્જ કરવાની જરૂર છે એમ. કેમ કે તમારા માટે લાવીએ છે તો સારું જ લાવવું જોઈએ એટલા માટે. એટલે કાંઈ વાંધો નહીં, પણ હવે તમને હું કદાચ 2 કે 3 દિવસની અંદર એ વસ્તુ તમારા સામે હું તમારા સમક્ષ રજૂ કરી દઈશ. અને તમે પછી મને કહેજો તમારા સજેશન, તમારા મંતવ્યો, તમારું જે કાંઈ વિચાર હોય મને બધા કમેન્ટમાં કહેજો એ વખતે. કેમ કે અત્યારે તો હજી કાંઈ મેં એવું કીધું નથી. આજનું તો કાંઈ જે મેં ચેક કર્યું પણ આજ થોડુંક બરોબર ન લાગ્યું એટલા માટે થઈને. તો આ વ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.